મેં જ્યારે રૂમની અંદર ડોક્યું કરીને જોયું તો હું એ જોઈને હેરાન થઈ ગઈ કે ત્યાં ભાઈ બેઠા હતા. આ કેવી રીતે બની શકે? ભાઈ અહીં કેવી રીતે હોઈ શકે? અને જો ભાઈ અહીં હતા તો ભાભીએ મારાથી સત્ય કેમ છુપાવ્યું? આ બધું શું ચાલી રહ્યું હતું? મને પોતાની આંખે જોયેલા પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પછી મેં ભાભીને પૂછ્યું, ભાભી આ બધું શું છે? જે સત્ય તેમણે મને જણાવ્યું તો મારું નામ આકાંક્ષા છે. હું એક સારા અને ઇજ્જતદાર ઘરથી છું. મારા માતા પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ચૂક્યું હતું, જ્યારે હું બહુ નાની હતી. મારા મોટા ભાઈએ મારા પિતા બનીને મને ઉછેરી હતી. તેમનું નામ વિજય હતું. વિજયભાઈ મારાથી 8 વર્ષ મોટા હતા. તે ફક્ત મારા ભાઈ નહીં પરંતુ મારી મા અને પિતા બંને હતા. તેમણે પોતાની આખી જુવાની મહેનત કરી. તે જ્યારે થાકી હારીને સાંજે ઘરે આવતા તો મારો હસતો ચહેરો જોઈને તેમની દિવસભરનો બધો થાક દૂર થઈ જતો. હું તેમના માટે પાણી લઈને આવી અને તેમની પાસે બેસતા બોલી, ભાઈ તમે મારી આટલી ચિંતા કેમ કરો છો? હું હવે મોટી થઈ ગઈ છું અને તમારે પણ હવે લગ્ન કરી લેવા જોઈએ. હું તેમની સાથે અવારનવાર આ જ વાત કરતી હતી અને મારી વાત માનીને તેમણે લગ્ન કરી લીધા હતા. તે અમારા મોહલ્લામાં જ રહેતી હતી. તેમનું નામ અંજલિ હતું. ભાભીના આવવાથી ઘરમાં ખુશીઓ આવી ગઈ. તેમણે ક્યારેય મને પોતાની નણંદ ન સમજી. તે હંમેશા મને પોતાની નાની બહેન સમજતી હતી અને બહુ પ્રેમથી રાખતી હતી. અમારા ઘરની પરિસ્થિતિ સારી નહોતી. હું યુનિવર્સિટીમાં ભણતી હતી અને અમારા ઘરની છત પણ ટપકવા લાગી હતી, જેનું સમારકામ કરવાનું હતું. હું કિચનમાં પાણી પીવા માટે જઈ રહી હતી ત્યારે જ મેં ભાભીને ભાઈ સાથે વાત કરતા સાંભળ્યા. વિજય, તમે આટલા પરેશાન કેમ થઈ રહ્યા છો? શું વાત છે? તો ભાઈ બોલ્યા, કંઈ નહીં, બસ થોડું ટેન્શન હતું. આકાંક્ષાની યુનિવર્સિટીની ફી પણ સબમિટ કરવાની છે, સમારકામ કરાવવાનું છે અને કમિટી નાખેલી છે તેને પણ જોવાની છે. ભાઈ પાસે મોહલ્લાના બધા લોકો કમિટી નાખતા હતા. દર મહિને બધા લોકો ભાઈને પૈસા આપી દેતા હતા અને પછી જેનું પણ નામ કમિટીમાં હોય તેને તે આપી દેવામાં આવતા હતા. અરે પરેશાન ન થાવ, હું સિલાઈનું કામ કરવાનું શરૂ કરી દઉં છું. તમારી થોડી મદદ થઈ જશે. તો ભાઈએ કહ્યું, ના કોઈ જરૂર નથી, હું જોઈ લઈશ અને તારે ટેન્શનની કોઈ વાત નથી, બધું બરાબર છે. ભાઈ હવે થોડા પરેશાન લાગી રહ્યા હતા. તે દિવસ મને આજે પણ યાદ છે, જે દિવસે કમિટીના પૈસા ભાઈ પાસે આવ્યા હતા અને સવારમાં કોઈના નામની કમિટી હતી તે તેને મળવાની હતી. પરંતુ બધા પૈસા ગાયબ અને બધા લોકો ભાઈને કસૂરવાર સમજી રહ્યા હતા. તેમણે બધાને બહુ સ્પષ્ટતા આપી હતી, પરંતુ કોઈએ પણ તેમની વાત પર વિશ્વાસ ન કર્યો અને પછી બીજા દિવસે રાતના 2 વાગી ગયા હતા. પરંતુ ભાઈ ઘરે પાછા નહોતા આવ્યા. હું ભાભીને રડતા રડતા કહી રહી હતી, ભાઈ અત્યાર સુધી કેમ નથી આવ્યા? પણ તે મને દિલાસો આપી રહી હતી કે પરેશાન ન થા, આવી જશે. પરંતુ તેમના પોતાના ચહેરાના હોશ ઉડેલા હતા. તે રાત્રે અમારી આંખોમાં બિલકુલ પણ ઊંઘ નહોતી. આખી રાત બસ એ જ વિચારતા નીકળી ગઈ કે ભાઈ ક્યાં હશે, કેવા હશે અને આખરે એવું શું થયું કે તે કંઈ પણ કહ્યા વગર ચાલ્યા ગયા. આગલી સવારે ભાભી આંગણામાં બેઠા હતા ત્યારે જ એક સાયકલવાળાએ આવીને એક પત્ર આપ્યો. ભાભીએ ધ્રુજતા હાથે તે પત્ર લીધો અને મને અવાજ આપીને બોલી, આકાંક્ષા, જો તો લાગે છે તારા ભાઈનો પત્ર છે. તેમનો અવાજ સાંભળીને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં જલ્દીથી તેમના હાથમાંથી પત્ર લીધો અને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે હું હવે વધુ બદનામી સહન નથી કરી શકતો. દરેક જણે જ કહી રહ્યું છે કે મેં બધાના પૈસા ખાઈ લીધા જ. હું બહુ પરેશાન થઈ ચૂક્યો છું. એટલા માટે આ ઘર અને આ શહેર છોડીને જઈ રહ્યો છું. હવે હું મારી જિંદગી મારી રીતે જીવવા માંગુ છું. તમે લોકોનો બોજ ઉઠાવતા પણ હું થાકી ગયો છું. મને શોધવાનો પ્રયત્ન ન કરતા. પત્ર વાંચતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા અને કાગળ મારા હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો. મને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. વારંવાર બસ એ જ વિચારી રહી હતી કે મારો એ ભાઈ જે મને આટલો પ્રેમ કરતો હતો તે એવું કેવી રીતે લખી શકે? તે મને અને ભાભીને એકલા છોડીને કેવી રીતે જઈ શકે? મારું દિલ માનવા તૈયાર જ નહોતું કે ભાઈ અમને છોડીને પોતાની ખુશીથી ચાલ્યા ગયા. પરંતુ બહારની દુનિયાને આ વાતોથી કોઈ મતલબ નહોતો. ધીમે ધીમે આખા મોહલ્લામાં ખબર ફેલાઈ ગઈ. લોકો અમારા ઘરની બહાર ઊભા રહીને વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું કે જુઓ, બધાના પૈસા લઈને ભાગી ગયો અને કોઈ હસીને કહેતું કે અમને તો પહેલાંથી જ શંકા હતી. તેમની વાતો મારા દિલમાં તીરની જેમ ખૂંચી રહી હતી.
હું ઈચ્છવા છતાં પણ કોઈને કંઈ કહી નહોતી શકતી. મારી આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. હું ધ્રુસકે રડવા લાગી. ભાભી પણ ચૂપ હતા, પરંતુ તેમનું વર્તન પહેલાં જેવું રહ્યું નહોતું. તે કલાકો સુધી ખામોશ બેસી રહેતા અને કોઈની સાથે વધારે વાત નહોતા કરતા. હું દરેક સમયે એ જ વિચારતી રહેતી કે ભાઈ એવું ક્યારેય ન કરી શકે. લોકોની વાતો સાંભળીને મને બહુ વધારે ગુસ્સો આવતો હતો, પરંતુ મારી પાસે કોઈ પુરાવો નહોતો કે હું બધાને ખોટા સાબિત કરી શકું. દિવસો વીતતા ગયા અને અમારી પરેશાની વધુ વધતી ગઈ. એક દિવસ ભાભીએ મને કહ્યું કે આકાંક્ષા, મારા માટે રોજ 2 કિલો ફળ લઈ આવ્યા કર. મેં હેરાન થઈને તેમની તરફ જોયું અને ગુસ્સામાં બોલી પડી, ભાભી, ઘરમાં દાળ સુધીના પૈસા નથી અને તમને ફળોની ચિંતા થઈ રહી છે. ભાભીએ ધીમેથી કહ્યું કે ડૉક્ટરે કહ્યું છે કે મારા શરીરમાં બહુ નબળાઈ છે. મને તાકાતની જરૂર છે, એટલા માટે ફળ ખાવા પડશે. તેમની વાત સાંભળીને મારો ગુસ્સો શાંત થઈ ગયો. મને લાગ્યું કદાચ ભાઈના જવાનો શોખ તેમને અંદરથી તોડી ચૂક્યો છે. એટલા માટે મેં કંઈ ન કહ્યું અને તેમની વાત માની લીધી. હવે હું રોજ તેમના માટે ફળ લાવવા લાગી. થોડા જ દિવસો પછી મેં મારા માટે એક નોકરી પણ શોધી લીધી. સવારે કામ પર જતી અને સાંજે પાછા ફરતી વખતે ભાભી માટે ફળ લઈને આવતી. પરંતુ ધીમે ધીમે મને ભાભીમાં કંઈક અજીબ બદલાવ દેખાવા લાગ્યા. તેમણે પોતાને પોતાના રૂમમાં બંધ રાખવાનું શરૂ કરી દીધું. તે કલાકો સુધી રૂમની બહાર નહોતા નીકળતા, ન કોઈની સાથે વાત કરતા અને ન જ કોઈને અંદર આવવા દેતા. મને સમજ નહોતું આવતું કે તે બંધ રૂમમાં આખરે કરતી શું છે. બીજી તરફ મોહલ્લાવાળાની વાતો પણ ખત્મ નહોતી થઈ રહી. તે મને રોકીને કહેતા કે આકાંક્ષા, તારો ભાઈ તને છોડીને ભાગી ગયો. હવે તું તારી ભાભીનો બોજ ક્યાં સુધી ઉઠાવીશ? તેને આ ઘરની બહાર કાઢી મૂક. પરંતુ ભાભી હંમેશા એક જ વાત કહેતી કે આ મારા પતિનું ઘર છે. હું મરતા દમ સુધી આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. એક દિવસ હું પોતાને રોકી ન શકી. મેં તેમને પૂછ્યું કે ભાભી, તમને ગુસ્સો નથી આવતો? ખરાબ નથી લાગતું? ભાઈ આપણને છોડીને ચાલ્યા ગયા. લોકો રોજ નવી નવી વાતો બનાવી રહ્યા છે, પરંતુ તમે કંઈ બોલતા જ નથી. આખરે કેમ ભાભી? ભાભીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં એક અજીબ સી ઉદાસી હતી. તે બસ એટલું બોલી કે વધારે પરેશાન ન થા આકાંક્ષા. સમય આવવા પર તને દરેક સત્ય ખબર પડી જશે. તેમની વાત સાંભળીને હું તો વધુ મૂંઝાઈ ગઈ. મને લાગવા માંડ્યું હતું કે ભાભી મારાથી કંઈક છુપાવી રહ્યા છે. અને પછી એક વાતે મને સૌથી વધુ ડરાવવાનું શરૂ કરી દીધું. રાતના સમયે તેમના રૂમમાંથી અજીબ અવાજો આવવા લાગ્યા. ક્યારેક એવું લાગતું કે જાણે કોઈ ભારે વસ્તુ જમીન પર પડી ગઈ હોય. ક્યારેક કાચ તૂટવાનો અવાજ આવતો. ક્યારેક કોઈના ધીમે ધીમે ચાલવાનો પગડવ સંભળાતો. હું દરવાજાની બહાર ઊભી રહીને કેટલી વાર સાંભળતી રહેતી, પરંતુ અંદરથી કોઈ જવાબ નહોતો આવતો. હવે મારા મનમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે ભાભી એ બંધ રૂમમાં એવું શું કરી રહી હતી જે મારાથી પણ છુપાવવામાં આવી રહ્યું હતું. હું સાંજે જ્યારે કામથી ઘરે લોટી તો હંમેશાની જેમ મારા હાથમાં એક થેલી હતી, જેમાં ભાભી મારા માટે ફળ રાખેલા હતા. હવે અમારી રોજની આદત બની ગઈ હતી. સવારથી સાંજ સુધી નોકરીમાં મહેનત કરતી, ઘરે પાછા ફરતી વખતે સૌથી પહેલાં એ જ વિચારતી કે ભાભી માટે ફળ લઈને જવાનું છે, કારણ કે તેમણે મને કહ્યું હતું કે ડૉક્ટરે તેમને તાકાતની વસ્તુઓ ખાવા માટે કહ્યું છે. જેવી હું ઘરની અંદર ગઈ, ભાભી જાણે ક્યાંથી જલ્દીથી બહાર આવ્યા. તેમણે એક વાર પણ મને એ ન પૂછ્યું કે મારો દિવસ કેવો રહ્યો, હું થાકી ગઈ છું કે નહીં. તેમણે સીધી મારા હાથમાંથી ફળવાળી થેલી લીધી અને કંઈ બોલ્યા વગર પોતાના રૂમની અંદર ચાલ્યા ગયા. એ રૂમનો દરવાજો હંમેશાની જેમ અંદરથી બંધ થઈ ગયો અને હું આંગણામાં ઊભી બસ એ જ દરવાજાને જોતી રહી ગઈ. હવે કેટલાય દિવસોથી આ જ વાત મારા મનને ખાઈ રહી હતી કે આખરે ભાભી એ રૂમમાં કરે છે શું. તે આખો દિવસ કોઈને અંદર નહોતા આવવા દેતા અને પોતે પણ બહુ ઓછી બહાર નીકળતા હતા. હું હજુ આ બધું વિચારી જ રહી હતી કે અચાનક રૂમની અંદરથી કંઈક ભારે વસ્તુ પડવાનો જોરદાર અવાજ આવ્યો. તેના પછી જાણે કોઈ વાસણ જમીન પર પડ્યું હોય. પછી કંઈક ઘસડવાનો અવાજ આવવા લાગ્યો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું ધીમે ધીમે એ રૂમના દરવાજા સુધી ગઈ અને કાન લગાવીને સાંભળવા લાગી, પરંતુ અંદરથી કંઈ સાફ સંભળાઈ નહોતું રહ્યું. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ બહુ ભારે સામાન અહીંથી ત્યાં કરી રહ્યું હોય. હું કેટલી મિનિટો સુધી ત્યાં જ ઊભી રહી, પરંતુ ભાભીએ દરવાજો ન ખોલ્યો. હું ચૂપચાપ પાછી આવીને આંગણામાં બેસી ગઈ. કેટલાય કલાકો વીતી ગયા. સૂરજ પણ આથમવા લાગ્યો. ત્યારે જઈને રૂમનો દરવાજો ખુલ્યો
અને ભાભી બહાર આવ્યા. તેમનો ચહેરો પહેલાં કરતાં વધુ થાકેલો લાગી રહ્યો હતો. હું તેમને જોતાં જ પોતાને રોકી ન શકી અને ધીમેથી બોલી, ભાભી, હવે ઘરની હાલત બહુ ખરાબ થઈ રહી છે. મારી કમાણી એટલી નથી કે રોજ આટલો ખર્ચો કરી શકું. હવે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. મને લાગે છે કે કાલથી હું તમારા માટે ફળ નહીં લાવી શકું. મારી વાત સાંભળતા જ તેમના ચહેરા પર ગભરામણ સાફ દેખાવા લાગી. તે જલ્દીથી મારી પાસે આવ્યા અને બોલ્યા, આકાંક્ષા, એવી વાતો ન કર. તારું ફળ લાવવું બહુ જરૂરી છે. તું આ ક્યારેય ન છોડતી. હું હેરાન થઈને તેમને જોવા લાગી. મેં કહ્યું, ભાભી, આખરે કેમ આટલું જરૂરી છે? ઘરમાં ખાવા માટે પૈસા નથી. આપણે જેમ તેમ કરીને ગુજારો કરી રહ્યા છીએ. હું એકલી નોકરી કરું છું અને બધા ખર્ચા પણ હું જ ઉઠાવી રહી છું. આખરે ક્યાં સુધી આવું ચાલશે? મારી વાત સાંભળીને તે થોડી ક્ષણો ચૂપ રહ્યા. પછી તેમણે ધીમેથી પોતાના કાનમાંથી સોનાની વાડીઓ ઉતારી અને મારા હાથમાં મૂકી દીધી. હું આ જોઈને દંગ રહી ગઈ. તેમણે કહ્યું, આ લે, આમને વેચી દે છે, પરંતુ ફળ લાવવાનું બંધ ન કરતી. આ જિંદગી અને મોતનો સવાલ છે. તેમની આ વાત સાંભળીને મારા શરીરમાં જાણે ધ્રુજાળી દોડી ગઈ. મેં હેરાન થઈને પૂછ્યું, ભાભી, આખરે એવી કઈ વાત છે જે તમે મારાથી છુપી રહ્યા છો? શું ભાઈના પૈસા અને દાગીના તમે આ જ રૂમમાં છુપાવી રાખ્યા છે કે પછી કોઈ બીજું રહસ્ય છે? મારી વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમની આંખોમાં ડર સાફ દેખાવા લાગ્યો, પરંતુ તેમણે તો પણ કંઈ ન કહ્યું. હું પણ હવે ચૂપ રહેવાની નહોતી. મેં તેમને કહ્યું, આખા મોહલ્લામાં લોકો વાતો બનાવી રહ્યા છે. બધા કહે છે કે આ રૂમમાં કંઈક ને કંઈક જરૂર છુપાયેલું છે. તમે આખો દિવસ અંદર રહો છો, કોઈને અંદર નથી જવા દેતા. આખરે ત્યાં છે શું? પરંતુ તેમણે મારી કોઈ વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેમણે બસ મારી તરફ જોયું અને પછી ચૂપચાપ પાછા એ જ રૂમની અંદર ચાલ્યા ગયા અને દરવાજો અંદરથી બંધ કરી લીધો. હું ત્યાં જ ઊભી રહી ગઈ. થોડીવાર પછી ફરી એ જ અવાજો આવવા લાગ્યા. કંઈક પડવાના, ક્યારેક કંઈક તૂટવાના, ક્યારેક એવું લાગતું જાણે કોઈ ભારે વસ્તુ ઘસડવામાં આવી રહી હોય. મારો ડર હવે દરેક દિવસે વધતો જઈ રહ્યો હતો. થોડીવાર પછી જ્યારે ભાભી ફરીથી રૂમમાંથી બહાર આવ્યા તો તેમને જોઈને હું ગભરાઈ ગઈ. તેમનો ચહેરો પરસેવાથી લથપથ હતો. તેમના શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યા હતા. તેમના કદમ જમીન પર ઘસડાઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તે બહુ વાર સુધી કોઈ ભારે માણસ કે કોઈ મોટા બોજને પોતાના ખંભા પર ઉઠાવીને ચાલ્યા હોય. તે દિવાલોનો સહારો લઈને ધીમે ધીમે ચાલી રહ્યા હતા અને તેમને જોઈને એવું લાગી રહ્યું હતું કે હમણાં જ પડી જશે. હું દોડીને તેમની પાસે ગઈ અને તેમને સંભાળવા લાગી, પરંતુ તેમણે મારો હાથ ઝટકાવી દીધો અને કંઈ બોલ્યા વગર ખાટલા પર બેસી ગયા. હવે મારા મનમાં પણ શંકા પેદા થવા લાગી હતી. હું અત્યાર સુધી મારા ભાઈ પર ભરોસો કરી રહી હતી અને ભાભીને પણ બેગુના માની રહી હતી, પરંતુ હવે મારા મનમાં પણ જાત જાતના સવાલો ઉઠવા લાગ્યા હતા. ક્યાંક સાચે જ મોહલ્લાવાળા સાચું તો નથી કહી રહ્યા? ક્યાંક આ રૂમમાં કોઈ એવું રહસ્ય તો નથી છુપાયેલું જેને મારાથી છુપાવવામાં આવી રહ્યું છે? તે રાત્રે હું બિલકુલ પણ ન ઊંઘી શકી અને આગલા દિવસે જ્યારે હું કામ પર જવા માટે ઘરેથી નીકળી તો મોહલ્લાની કેટલીક સ્ત્રીઓએ મને રસ્તામાં રોકી લીધી. તેમાંથી એક બોલી, આકાંક્ષા, અમને તો પહેલાં જ શંકા હતી કે તારી ભાભીએ રૂમમાં જરૂર કંઈક ખોટું કરે છે. બીજી સ્ત્રી બોલી, ગઈ રાત્રે હું તમારા ઘરની પાછળથી પસાર થઈ રહી હતી ત્યારે જ મેં તમારા ઘરની બારી ખુલ્લી જોઈ અને તેની અંદર મને એક કાળો પડછાયો દેખાયો. મને લાગે છે કે તેણે કોઈ માણસને રૂમમાં છુપાવી રાખ્યો છે. ત્રીજી સ્ત્રી બોલી, તારો ભાઈ તો તને છોડીને ભાગી ગયો અને હવે તારી ભાભી તારી ઇજ્જતને પણ માટીમાં મેળવવા પર લાગેલી છે. તો હજુ જવાન છે કે બદનામી પોતાના માથે લઈશ. તેને આ ઘરની બહાર કાઢી મૂક. તેમની વાતો સાંભળીને મારું દિલ બેસી ગયું. હું કંઈ ન બોલી શકી. હું બસ ચૂપચાપ ત્યાંથી નીકળી આવી, પરંતુ તેમની વાતો મારા કાનમાં ગુંજતી રહી. મને મારા ભાઈની યાદ આવવા લાગી. મારું દિલ કહેતું હતું કે તે એવું ક્યારેય ન કરી શકે અને ભાભી પણ એવી ન હોઈ શકે, પરંતુ મારી આંખોની સામે જે કંઈ થઈ રહ્યું હતું તેને હું કેવી રીતે ખોટું સાબિત કરી શકું? હવે મને દરેક સમયે બંધ રૂમનો ખ્યાલ આવવા લાગ્યો હતો. મને લાગવા માંડ્યું હતું કે દરવાજાની પાછળ કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે મારી આખી જિંદગી બદલી નાખશે. અને જો મેં જલ્દી જ એ રહસ્ય ન જાણ્યું તો કદાચ બહુ મોડું થઈ જશે. આજે મેં મન ફેસલો કરી લીધો હતો કે હવે ભલે ગમે તે થઈ જાય, હું આ ઘરની સચ્ચાઈ જાણીને જ રહીશ. કેટલાય દિવસોથી મારા દિલમાં એક અજીબસી બેચેની હતી. હું પોતાને લાખ સમજાવતી
કે ભાભી એવી ન હોઈ શકે, પરંતુ જ્યારે પણ તે બંધ રૂમમાં જતા અને કલાકો સુધી બહાર નહોતા નીકળતા તો મારા મનમાં એક પછી એક સવાલ ઉઠવા લાગતા. ઉપરથી મોહલ્લાવાળાની વાતો મારા કાનમાં દરેક સમયે ગૂંજતી રહેતી. કોઈ કહેતું કે ભાભી કંઈક છુપાવી રહી છે, કોઈ કહેતું કે ભાઈ આપણને છોડીને ચાલ્યો ગયો અને હવે આ ઘરમાં કંઈક એવું થઈ રહ્યું છે જે કોઈને નથી ખબર. હું દરેક વાર એ વાતને ખોટી માનવાનો પ્રયત્ન કરતી, પરંતુ પછી મને એ બંધ રૂમ યાદ આવી જતો જેની અંદર જવાની પરવાનગી કોઈને નહોતી. રાત્રે કેટલી વાર ત્યાંથી કંઈક પડવાનો અવાજ આવતો, ક્યારેક કોઈના ધીમે ધીમે વાત કરવાનો અવાજ સંભળાતો, ક્યારેક તો એવું લાગતું જાણે કોઈ બહુ ભારે વસ્તુ અહીંથી ત્યાં કરવામાં આવી રહી છે. હું ડરી જતી, પરંતુ પછી પોતાને સમજાવી લેતી કે કદાચ આ મારો વહેમ હશે. પાટલી સાંજે પડોશવાળા ચાચી વિશે જે વાત કહી હતી તેણે મારા મનનો ડર વધુ વધારી દીધો. તેમણે મને અલગ લઈ જઈને કહ્યું, આકાંક્ષા દીકરી, હું જૂઠું નહીં બોલું, પરંતુ મને તો આ ઘરમાં કંઈક બરાબર નથી લાગી રહ્યું. કાલે રાત્રે હું તમારા ઘરની પાછળથી પસાર થઈ રહી હતી ત્યારે મેં બારી તરફ જોયું. ત્યાં મને કોઈનો પડછાયો દેખાયો. મને સમજ ના આવ્યું કે તે કોણ હતું, પરંતુ એટલું જરૂર લાગ્યું કે રૂમમાં કોઈ છે. તેમની વાત સાંભળીને હું કંઈ ન બોલી, પરંતુ આખી રાત તેમની વાત મારા મગજમાં ઘૂમતી રહી. હું પલંગ પર સૂતી રહી, પરંતુ ઊંઘ મારી આંખોથી કોસો દૂર હતી. ક્યારેક ભાઈનો ચહેરો સામે આવી જતો, ક્યારેક ભાભીની રડતી આંખો યાદ આવતી, ક્યારેક એ પત્ર યાદ આવતો જેમાં લખ્યું હતું કે ભાઈ બધાને છોડીને જઈ રહ્યા છે, અને ક્યારેક એ દિવસ યાદ આવતો જ્યારે હું ભાભી પર ગુસ્સે થઈ ગઈ હતી, કારણ કે તે રોજ મારી પાસે ફળ મંગાવતા હતા. સવાર થઈ તો હું રોજની જેમ કામ પર ચાલી ગઈ, પરંતુ એ દિવસે મારું મન બિલકુલ પણ કામમાં નહોતું લાગી રહ્યું. હું ટિકિટ બનાવનારી કંપનીમાં બેઠી હતી, પરંતુ મશીન પર હાથ ચાલી રહ્યા હતા અને મગજ ઘરમાં હતું. હું વારંવાર ઘડિયાળ જોતી અને વિચારતી કે ક્યારે સાંજ પડશે અને ક્યારે હું ઘરે જઈશ અને ક્યારે મને સત્ય ખબર પડશે. એ દિવસે મને પહેલીવાર એવું લાગી રહ્યું હતું કે જો મેં આજે પણ સચ્ચાઈ ન જાણી તો કદાચ હું ક્યારેય ચેનથી નહીં જીવી શકું. સાંજે હું જલ્દી કામ ખતમ કરીને ઘરે પહોંચી. મેં જોયું કે ભાભી આંગણામાં ઊભા હતા. હું હંમેશાની જેમ તેમના માટે ફળ લઈને આવી. તેમણે કંઈ પણ કહ્યા વગર મારા હાથમાંથી થેલી લીધી અને પોતાના રૂમની તરફ ચાલ્યા ગયા. દરવાજો બંધ થઈ ગયો અને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં ચારે તરફ જોયું કે કોઈ મને જોઈ તો નથી રહ્યું. પછી હું ધીમેથી ઘરની પાછળવાળી ગલીની તરફ નીકળી ગઈ. મેં મારી ચપ્પલ ઉતારી દીધી જેથી અવાજ ન થાય અને ખુલ્લા પગે દોડતી એ બારીની પાસે પહોંચી ગઈ જેના પર જૂના છાપા ચોંટાડેલા હતા. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું ડરી પણ રહી હતી અને સત્ય જાણવાની બેચેની પણ હતી. મેં બહુ ધીમેથી છાપાનો એક ખૂણો હટાવ્યો અને અંદર ડોક્યું કરીને જોયું. પહેલાં તો મને કંઈ સમજ ન આવ્યું, કારણ કે રૂમમાં આછો પ્રકાશ હતો. પણ મારી નજર રૂમના એક ખૂણા પર ગઈ. ત્યાં એક માણસ સૂતેલો હતો. તેનું શરીર બહુ નબળું લાગી રહ્યું હતું. ચહેરો બિલકુલ પીળો પડી ચૂક્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે જાણે કેટલાય દિવસોથી સરખું ખાધું પણ ન હોય. હું તેને ધ્યાનથી જોવા લાગી અને બીજી ક્ષણે મારી આંખો ફાટી જ રહી ગઈ, કારણ કે તે કોઈ બીજું નહીં, મારા પોતાના વિજયભાઈ હતા. મારા શ્વાસ જાણે રોકાઈ ગયા. મને લાગ્યું કે કદાચ હું કોઈ સપનું જોઈ રહી છું. મેં મારી આંખો ચોળીને ફરીથી જોયું, પરંતુ નહીં, તે સાચે જ મારા ભાઈ જ હતા. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારા પગમાં જાણે જીવ નહોતો બચ્યો. જે ભાઈ માટે હું દરેક દિવસ રડતી રહી, જે ભાઈ વિશે બધા કહેતા કે તે અમને છોડીને ચાલ્યો ગયો, તે તો મારા જ ઘરના એ બંધ રૂમમાં હતો. મેં જોયું કે ભાભી તેમની પાસે બેઠા હતા. તેમના હાથમાં એક ફળ હતા જે હું રોજ તેમના માટે લઈને આવતી હતી. તે નાના ટુકડા કરીને ભાઈને ખવડાવી રહ્યા હતા. ક્યારેક તેમના માથા પર હાથ ફેરવતા, ક્યારેક તેમને પાણી પીવડાવતા, ક્યારેક ધીમે ધીમે તેમની સાથે વાત કરતા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ તો પણ તે હસીને તેમને હિંમત આપી રહ્યા હતા. તે કહી રહ્યા હતા કે તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. હું છું ને, હું તને કંઈ નહીં થવા દઉં, તું બસ હિંમત ના હારતો. આ બધું જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. મને મારી દરેક વાત યાદ આવવા લાગી જ્યારે મેં તેમને કહ્યું હતું કે ઘરમાં ખાવાના પૈસા નથી અને તમને ફળોની પડી જ. જ્યારે મેં તેમના પર શંકા કરી હતી, જ્યારે મેં વિચાર્યું હતું કે કદાચ તેઓ મારાથી કોઈ મોટી વાત છુપાવી રહ્યા છે. હવે મને મારા પોતાના પર શરમ આવવા લાગી. હું મનોમન રડવા લાગી. જે સ્ત્રીને આખો મોહલ્લો મહેણા મારી રહ્યો હતો,
જેને હું પણ સમજી નહોતી શકતી, તે તો પોતાના પતિનો જીવ બચાવવા માટે દિવસ રાત એક કરી રહી હતી. મને યાદ આવ્યું કે કેટલી વાર લોકોએ કહ્યું હતું કે તમારી ભાભીને ઘરમાંથી કાઢી મૂકો, તે આ ઘર પર બોજ છે, પરંતુ તેમણે ક્યારેય કોઈને જવાબ ન આપ્યો. તેમણે ચૂપચાપ બધું સહન કરી લીધું. મારી નારાજગી પણ સહન કરી લીધી, લોકોના મહેણા પણ સહન કરી લીધા, પરંતુ પોતાના પતિનો સાથ ન છોડ્યો. તે પળે મને લાગ્યું કે હું તેમને ક્યારેય સમજી જ ન શકી. મારી આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા અને હું વધારે વાર ત્યાં ઊભી ન રહી શકી. હું તો ભાગતી ઘરની અંદર આવી અને તે રૂમના દરવાજાને જોર જોરથી ખખડાવવાનું શરૂ કરી દીધું. હું રડતા રડતા બૂમો પાડી રહી હતી, ભાભી દરવાજો ખોલો, ભાભી, મને બધી ખબર પડી ગઈ છે, દરવાજો ખોલો. હું સતત દરવાજો ખખડાવી રહી હતી. થોડીવાર સુધી અંદરથી કોઈ અવાજ ન આવ્યો. પછી ધીમેથી કડી ખુલી અને ભાભી સામે ઊભા હતા. તેમનો ચહેરો ખૂબ જ થાકેલો હતો, તેમની આંખો સૂજી ગયેલી અને તેઓ ખૂબ જ ઝડપથી શ્વાસ લઈ રહ્યા હતા. તેમણે મને જોઈને ગભરાઈને કહ્યું, આકાંક્ષા, તું અહીં શું કરી રહી છે? જા અહીંથી. પરંતુ હું હવે રોકાવાની નહોતી. મેં રડતા રડતા કહ્યું, ના ભાભી, હવે હું ક્યાંય નહીં જાઉં. મને બધી સચ્ચાઈ ખબર પડી ગઈ છે. તમે મારાથી આટલું મોટું સત્ય કેમ છુપાવ્યું? તેમણે મને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેં પૂરી તાકાતથી દરવાજાને ધક્કો માર્યો અને અંદર જતી રહી. જેવી મારી નજર ફરી ભાઈ પર પડી, મારી ચીસ નીકળી ગઈ. હું દોડીને તેમની પાસે ગઈ અને તેમના પગ પાસે ઘૂંટણીએ બેસી ગઈ. મેં તેમનો હાથ મારા હાથમાં લીધો. તેઓ ખૂબ જ નબળા દેખાઈ રહ્યા હતા. હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. હું રડતા રડતા કહી રહી હતી કે ભાઈ, તમે અહીં છો, તમે અમને છોડીને નહોતા ગયા, તો પછી તે પત્ર શેના માટે હતો? તમે એવું કેમ કર્યું? હું રોજ તમારા માટે રડતી રહી, હું લોકોની વાતો સાંભળતી રહી, અને તમે અહીં જ હતા. મારી સામે હોવા છતાં મારાથી આટલા દૂર કેમ રહ્યા? ભાઈએ મને જોઈ તો તેમની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ તેઓ કંઈ બોલી શકતા નહોતા. મેં ભાભી તરફ જોયું અને કહ્યું, ભાભી, તમે મને સાચું કહી દો, આખરે એવું શું થયું હતું? એવું કયું દુઃખ હતું જે તમે એકલા સહન કરી લીધું? મને કંઈ જ ન જણાવ્યું. હું પણ તો આ ઘરનો હિસ્સો છું, હું પણ તો તમારો સાથ આપત. ભાભીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે મને ઊભી કરીને પોતાના ગળે લગાવી લીધી અને બોલ્યા, આકાંક્ષા, હું તને બચાવવા માંગતી હતી. હું નહોતી ઈચ્છતી કે તું આ દર્દમાંથી પસાર થાય, પરંતુ હવે લાગે છે કે સત્ય તમારાથી વધારે દિવસ છુપાઈ નહીં શકે. મેં રડતા રડતા કહ્યું, મારે કંઈ જ નથી જોઈતું, બસ એટલું જણાવી દો કે મારા ભાઈ સાથે થયું શું છે? તેઓ આ હાલતમાં કેમ છે? તેઓ દુનિયાથી છુપાઈને આ રૂમમાં કેમ રહી રહ્યા છે? જો તે પત્ર જૂઠો હતો તો કેમ લખવામાં આવ્યો? લોકો આપણને મહેણા મારતા રહ્યા અને આપણે ચૂપ કેમ રહ્યા? રૂમમાં થોડીવાર માટે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. બહાર પવન ચાલી રહ્યો હતો. બારી પર લગાવેલા જૂના છાપા હલી રહ્યા હતા. મને એવું લાગી રહ્યું હતું કે જાણે આ ઘરની દિવાલો પણ તે સત્ય સાંભળવાની રાહ જોઈ રહી હોય, જેને આટલા દિવસોથી છુપાવીને રાખવામાં આવ્યું હતું. ભાભી એકવાર ભાઈ તરફ જોયું, પછી મારી તરફ જોયું અને ધ્રુજતા અવાજે કહ્યું, આકાંક્ષા, હવે હું તને જે જણાવવા જઈ રહી છું તેના પછી આપણી જિંદગી પહેલાં જેવી ક્યારેય નહીં રહે. ભાઈને તે હાલતમાં જોઈને મારું દિલ તો જાણે તૂટીને વિખેરાઈ ગયું હતું. હું દોડીને તેમની પાસે ગઈ અને તેમના ગળે વળગીને એટલી જોરથી રડવા લાગી કે મારો અવાજ આખા રૂમમાં ગુંજવા લાગ્યો. મને લાગતું હતું કે જાણે આટલા દિવસોનું દર્દ એક સાથે મારી આંખોમાંથી નીકળી રહ્યું હોય. હું વારંવાર તેમના હાથોને મારા હાથોમાં લઈને જોઈ રહી હતી. એ જ હાથ જે બાળપણમાં મારો હાથ પકડીને મને સ્કૂલે મૂકવા જતા હતા. એ જ હાથ જે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવીને કહેતા કે જ્યાં સુધી હું છું ને તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. આજે એ જ હાથ બિલકુલ બેજાન પડ્યા હતા. તેમાં પહેલાં જેવી તાકાત નહોતી. હું તેમના હાથોને મારા ગાલ પર લગાવીને રડતી જતી હતી અને પૂછતી હતી, ભાઈ, તમે આવું કેમ કર્યું? તમે અમને આટલું મોટું દુઃખ કેમ આપ્યું? તમે અમને છોડીને કેવી રીતે જઈ શકતા હતા? હું તો રોજ તમારા માટે રડતી અને તમે અહીં મારી સામે આ હાલતમાં પડ્યા હતા, છતાં મારાથી આટલા દૂર હતા. મારી આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. ભાઈ પણ મને જોઈ રહ્યા હતા. તેમની આંખો લાલ થઈ ચૂકી હતી અને તેમાં પણ આંસુ ભરેલા હતા, પરંતુ તેઓ કંઈ બોલી શકતા નહોતા. તેમની હાલત જોઈને મારું કાળજું કંપતું હતું. ત્યારે જ ભાભી ધીમે ધીમે મારી પાસે આવ્યા અને મારા ખંભા પર હાથ રાખીને બોલ્યા, આકાંક્ષા, હવે તારે સત્ય જાણી લેવું જોઈએ. આ વાત તારાથી છુપાવી હવે ઠીક નથી.
હું રડતા તેમની તરફ જોવા લાગી. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. ભાભી પણ પોતાને સંભાળી નહોતા શકતા. તેમની આંખો પણ સતત ભીંજાઈ રહી હતી. તેમણે ધ્રુજતા અવાજે કહેવાનું શરૂ કર્યું, તે રાત્રે તારા ભાઈ ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ખૂબ મોડે સુધી પાછા ન ફર્યા. પહેલાં તો મને લાગ્યું કે કદાચ કોઈ કામ માટે રોકાયા હશે, પરંતુ જ્યારે રાત વધારે થઈ ગઈ તો મારું દિલ ગભરાવા લાગ્યું. મેં તેમને ઘણા ફોન કર્યા, પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. હું આખી રાત દરવાજા પર બેસીને તેમની રાહ જોતી રહી, પરંતુ તેઓ ન આવ્યા. સવાર થવા લાગી અને મારી બેચેની વધતી ગઈ. ત્યારે જ મારા ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. મેં જેવો ફોન ઉપાડ્યો ત્યાંથી એક છોકરીનો અવાજ આવ્યો. તેણે મને પૂછ્યું કે શું તમે વિજયના પત્ની બોલો છો? મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં હા પાડી તો તેણે તરત જ મને હોસ્પિટલ આવવા કહ્યું. હું ડરી ગઈ. મેં તેને પૂછ્યું કે શું થયું છે, તો તેને ફક્ત એટલું જ કહ્યું કે તમે જલ્દી આવી જાઓ. પછી તેણે ફોન કાપી નાખ્યો. હું તો ભાગતી હોસ્પિટલ પહોંચી. ત્યાં પહોંચીને મેં જે જોયું તે જોઈને મારી દુનિયા જ ઉડી ગઈ. તારા ભાઈ હોસ્પિટલના પલંગ પર પડ્યા હતા. તેમના શરીર પર પાટા બાંધેલા હતા. તેઓ બેભાન હતા. ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા હતા. હું તેમને જોઈને ત્યાં જ રડવા લાગી. તે છોકરીએ મને સંભાળી અને જણાવ્યું કે રાત્રે તેણે રોડ કિનારે તારા ભાઈને જોયા હતા. તેઓ ખૂબ જ ખરાબ હાલતમાં હતા. તેણે લોકોની મદદથી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. જો થોડી પણ મોડું થઈ ગયું હોત તો કદાચ તેમને બચાવવા મુશ્કેલ થઈ જાત. ડૉક્ટરે જ્યારે તેમના ખિસ્સા જોયા તો તેમાં કેટલાક કાગળો મળ્યા, જેમાં ઘરનું સરનામું અને મારો ફોન નંબર લખેલો હતો. ત્યારે તે છોકરીએ મને ખબર આપી. હું ભાભીની વાતો સાંભળીને ધ્રુજવા લાગી. મેં રડતા રડતા પૂછ્યું, પછી શું થયું ભાભી? તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, જ્યારે તાર ભાઈને હોશ આવ્યો તો તેમણે સૌથી પહેલાં મને કહ્યું કે ઘરમાં કોઈને કંઈ જ ન કહેતી. તેમણે કહ્યું કે તેઓ હવે જીવવા નહોતા માંગતા. લોકોના મહેણા અને દગાએ તેમને અંદરથી તોડી નાખ્યા હતા. જે લોકો પર તેમણે ભરોસો કર્યો એ જ તેમને દગો આપી ગયા. બધા લોકો તેમને ચોર કહેવા લાગ્યા. બધાને લાગ્યું કે તેઓ પૈસા લઈને ભાગી ગયા છે, જ્યારે તેમનો કોઈ વાંક નહોતો. તેઓ રોજ લોકોની વાતો સાંભળતા સાંભળતા તૂટી ચૂક્યા હતા. તેમણે કહ્યું કે હવે તેમની અંદર જીવવાની હિંમત નથી બચી. હું રડવા લાગી અને તેમને કહેવા લાગી કે એવું ના કહો, આપણે બધા તમારી સાથે છીએ. પરંતુ તેમણે મારી એક પણ વાત ન સાંભળી. ડૉક્ટરે પર મને અલગ બોલાવીને કહ્યું કે તેમના શરીરને ખૂબ ઈજા થઈ છે અને તેમના બંને પગ પર ઊંડી અસર થઈ છે. સારવાર તો થશે, પરંતુ સમય લાગશે અને અત્યારે કંઈ પણ પાકું કહી શકાય નહીં. આ સાંભળીને તારા ભાઈ પૂરી રીતે તૂટી ગયા. તેમણે મારો હાથ પકડીને કહ્યું કે હું તેમને ઘરે ન લઈ જાઉં. તેમણે કહ્યું જો આકાંક્ષા મને આ હાલતમાં જોશે તો રોજ રડશે. તે ક્યારેય ખુશ નહીં રહી શકે. તે મારી બહેન છે. હું તેની આંખોમાં મારા માટે દયા નહીંથી જોઈ શકતો. તેમણે મને કહ્યું કે બધાને કહી દે કે હું ઘર છોડીને ચાલ્યો ગયો છું. થોડા દિવસ રડશે, બાદ ધીમે ધીમે પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ જો હું તેમની સામે આ હાલતમાં પડ્યો રહીશ તો તેઓ રોજ દુઃખી થશે અને હું તેમના પર બોજ બનીને જીવવા નથી માંગતો. હું તેમની વાતો સાંભળતી રહી. મેં તેમને કહ્યું કે હું તમારી પત્ની છું. હું તમને આ હાલતમાં એકલા કેવી રીતે છોડી દઉં? હું તમારો સાથ 7 જન્મ સુધી નિભાવવાનું વચન આપીને આવી છું. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. પરંતુ તેઓ ન માન્યા. તેમણે વારંવાર એ જ કહ્યું કે કોઈને સાચું ન કહેતી. 15 દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા. હું દિવસ રાત તેમની સેવા કરતી રહી. તે છોકરી પણ ઘણીવાર આવીને મદદ કરી જતી હતી. જ્યારે ડૉક્ટરે કહ્યું કે હવે આમને ઘરે લઈ જઈ શકાય છે, ત્યારે તારા ભાઈ ફરી જીદ કરવા લાગ્યા કે તેમને ક્યાંક બીજે છોડી દઉં. પરંતુ મેં તેમની એક ન સાંભળી. મેં નિર્ણય કરી લીધો હતો કે ભલે આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાય, પરંતુ હું મારા પતિનો સાથ નહીં છોડું. જે દિવસે તું નોકરી પર ગઈ હતી અને મોડી પાછી ફરવાની હતી તે જ દિવસે હું એમ્બ્યુલન્સ લઈને હોસ્પિટલ પહોંચી. તે છોકરીની મદદથી અમે બંને તારા ભાઈને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા અને ઘરે લઈ આવ્યા. કોઈની નજર ન પડે એટલા માટે તેમને ચૂપચાપ તે રૂમમાં લઈ જઈને રાખ્યા. મેં દરવાજો બંધ કરી દીધો અને ત્યારથી જ હું તેમની સેવા કરી રહી છું. જે ફળ હું તારી પાસે રોજ મંગાવતી હતી તે બધા તેમના માટે હતા. ડૉક્ટરે કહ્યું કે તેમને તાકાતની જરૂર છે, એટલા માટે હું કોઈ પણ હાલતમાં તેમને ઠીક કરવા માંગતી હતી. લોકોએ મને ખોટી સમજી. મોહલ્લાવાળાએ મહેણા દીધા. તું પણ મારાથી નારાજ થઈ ગઈ, પરંતુ મેં કોઈને સાચું ન જણાવ્યું, કારણ કે હું તારા ભાઈનો ભરોસો તોડવા નહોતી માંગતી. હું ઈચ્છતી હતી કે જે દિવસે તેઓ પોતાના પગ પર ઊભા થઈ જાય
તે જ દિવસે બધાને સત્ય જણાવી દઉં અને જે લોકો આજે તેમને ખોટા કહી રહ્યા છે તેમને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય. અને એક વાત બીજી આકાંક્ષા, તારા ભાઈએ કોઈના પૈસા નહોતા ખાધા. તેમના પોતાના મિત્રએ તેમની સાથે દગો કર્યો. તેણે જ બધા પૈસા લઈને તેમને ફસાવી દીધા. મેં તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. તપાસ પણ ચાલી રહી છે. એક દિવસ સત્ય બધાની સામે આવી જશે અને દુનિયાને પણ ખબર પડી જશે કે વિજય નિર્દોષ હતા. મેં ભાભીનો હાથ મારા હાથમાં લીધો અને તેમની આંખોમાં જોતા કહ્યું, ભાભી, હવે તમારે એકલા પરેશાન થવાની જરૂર નથી. હવે આપણે ત્રણેય મળીને આ મુશ્કેલીનો સામનો કરીશું. તમે એકલા નથી, હું પણ તમારી સાથે છું. હું પણ કામ કરીશ. હું સિલાઈનું પણ કામ શીખીશ અને જે પણ મહેનત મજૂરી મળશે તે પણ કરીશ, જેથી આપણે વધારેમાં વધારે પૈસા ભેગા કરી શકીએ અને ભાઈની સારવાર વિના રોકાવે ચાલતી રહે. મને પૂરો ભરોસો છે કે જો આપણે હિંમત નહીં હારીએ ને તો એક દિવસ ભાઈ ચોક્કસ પહેલાં જેવા થઈ જશે. મારી વાત સાંભળીને ભાભીની આંખો ભરાઈ આવી. તેમણે મને ગળે લગાવી લીધી અને રડતા રડતા બોલ્યા, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ મુશ્કેલ સમયમાં તું મારો આટલો સાથ આપીશ. મને લાગતું હતું કે હું એકલી પડી જઈશ, પરંતુ આજે મને લાગી રહ્યું છે કે ઉપરવાળાએ મારી સાથે તારા જેવી બહેનને ઊભી કરી દીધી. પછી તેમણે પોતાના આંસુ લૂછ્યા અને બોલ્યા કે હા, હવે આપણે હાર નહીં માનીએ. હું પણ ફરીથી સિલાઈનું કામ શરૂ કરીશ. ભલે દિવસ રાત મહેનત કરવી પડે, પરંતુ તારા ભાઈની સારવાર ક્યારેય અટકવા નહીં દઉં. અમે બંને તે દિવસથી મહેનત કરવાનું શરૂ કરી દીધું. સવારે વહેલા ઉઠતા, ઘરનું કામ કરતા, પછી કામ પર નીકળી જતા અને સાંજે થાકી હારીને ઘરે પાછા ફરતા. પરંતુ હું જેવી મારા ભાઈનો ચહેરો જોતી, મારો થાક દૂર થઈ જતો. ભાભી સમયસર તેમને દવા આપતા, તેમને પોતાના હાથે જમાડતા અને કલાકો સુધી બેસીને તેમના પગની માલિશ કરતી રહેતી. ક્યારેક માલિશ કરતાં કરતાં મારી આંખોમાંથી આંસુ પડવા લાગતા, કારણ કે મને દિવસ યાદ આવી જતા જ્યારે મારો ભાઈ મને પોતાના ખોળામાં બેસાડીને રમાડતો હતો, મારા માટે રમકડાં લાવતો હતો અને મારી દરેક નાની મોટી જીદ પૂરી કરતો હતો. પરંતુ આજે એ જ ભાઈ પલંગ પર પડ્યો હતો અને પોતાના પગ પર ઊભો પણ થઈ શકતો નહોતો. ભાઈ ઘણીવાર અમારી તરફ જોતા અને કહેતા, મારી વજહથી તમે બંને તમારી જિંદગી ખરાબ ન કરો, મને મારી હાલત પર છોડી દો. પરંતુ હું તરત જ તેમનો હાથ પકડી લેતી અને કહેતી કે ભાઈ, જો તમે બાળપણમાં મારો સાથ છોડ્યો હોત તો કદાચ હું આજે અહીં ન હોત. તમે તો દરેક મુશ્કેલીમાં મારો સાથ આપ્યો. હવે મારો વારો છે. હું તમને ક્યારેય એકલા નહીં છોડું. આ સાંભળીને ભાઈની આંખો ભરાઈ આવતી અને તેઓ ચૂપચાપ બીજી તરફ જોવા લાગતા. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. ભાઈની તબિયતમાં થોડો ઘણો સુધારો પણ આવવા લાગ્યો. પરંતુ અમારા મહોલ્લાના લોકોની વાતો આજે પણ નહોતી બદલાઈ. કોઈ અમને જોઈને ધીમે ધીમે વાતો કરતું, કોઈ હસતું અને કોઈ ખુલ્લેઆમ કહી દેતું કે જુઓ, ચોરનું ઘર છે, ચોરનું. તેનો ભાઈ બધાના પૈસા લઈને ભાગી ગયો. કોઈ કહેતું કે આવો માણસ ક્યારેય સારો ન થઈ શકે. કોઈ કહેતું કે તેણે પોતાના સાથીઓનો દગો આપ્યો અને હવે ઘરમાં છુપાઈને બેઠો છે. આપણે બધા તેમની વાતો સાંભળતા અને ચૂપ રહી જતા, કારણ કે અમને ખબર હતી કે સચ્ચાઈ એક દિવસ જરૂર સામે આવશે. પરંતુ દરેક મહેણું અમારા દિલને ઠેસ પહોંચાડી જતું હતું. કેટલી વાર ભાભી રાત્રે રડવા લાગતા અને કહેતા કે ખબર નહીં ઉપરવાળો આપણી પરીક્ષા ક્યારે પૂરી કરશે. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી અમારી સાથે જ આવું કેમ થયું? હું તેમને સમજાવતી અને કહેતી કે ભાભી, ખરાબ દિવસો હંમેશા નથી રહેતા. એક દિવસ બધું ઠીક થશે અને જે લોકો આજે આપણને ખરાબ કહી રહ્યા છે એ જ લોકો એક દિવસ સચ્ચાઈ જાણીને શરમાશે. એક દિવસની વાત છે, હું ભાઈના પગની માલિશ કરી રહી હતી અને ભાભી તેમને પોતાના હાથે ફળ ખવડાવી રહ્યા હતા. ભાઈ ચૂપચાપ બેસીને બારીની બહાર જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર દર્દ પણ હતું અને ઉદાસી પણ. ત્યારે જ અચાનક મારા કાનમાં એક વાત આવી. હું થોડી વાર સુધી વિચારતી રહી. પછી મેં હિંમત કરીને કહ્યું, ભાભી, મને લાગે છે કે હવે આપણે ચૂપ બેસી રહેવું ન જોઈએ. આપણે પોલીસ પાસે જવું જોઈએ. આપણે માણસની વિરુદ્ધ રિપોર્ટ લખાવવો જોઈએ જે પોતાને તમારો મિત્ર કહેતો હતો. તેણે જ આપણા બધા સાથે દગો કર્યો હતો. તેણે જ આપણા બધાના ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી, જેથી આપણે બધા બેભાન થઈ જઈએ અને તે સવારે બધા પૈસા લઈને આરામથી ભાગી શકે. પરંતુ બદનામ તમે થઈ ગયા. લોકો તમને ચોર સમજી રહ્યા છે, ગદ્દાર સમજી રહ્યા છે. જો આપણે હજુ પણ ચૂપ રહીશું
તો લોકો તમને હંમેશા ખોટા સમજતા રહેશે. પરંતુ જો આપણે પોલીસની મદદ લઈશું તો એક દિવસ તે માણસ જરૂર પકડાઈ જશે અને બધાને ખબર પડી જશે કે અસલી ગુનેગાર કોણ છે. મારી વાત સાંભળીને ભાભીને એક પર પણ ગુમાવ્યા વગર કહ્યું, હા તું બિલકુલ સાચું કહી રહી છે. હવે વધારે ચૂપ રહેવું યોગ્ય નથી. આપણે જેટલા ડરતા રહીશું એટલા જ લોકો આપણને દબાવતા રહેશે. હવે આપણે આપણા માટે નહીં પરંતુ તારા ભાઈની ઇજ્જત માટે લડવું પડશે. ભાઈ અમારી વાતો સાંભળી રહ્યા હતા. તેમણે ધીમેથી કહ્યું, જો તે માણસે આપણને નુકસાન પહોંચાડ્યું તો હું નથી ઈચ્છતો કે તમે બંને કોઈ મુશ્કેલીમાં પડો. મેં ભાઈનો હાથ પકડીને કહ્યું કે ભાઈ, જ્યારે તમે અમારા માટે આટલું સહન કર્યું છે તો હવે અમે પણ તમારા માટે બધું સહન કરી લઈશું. અમને કોઈનાથી ડર નથી લાગતો કારણ કે આપણે સત્યની સાથે છીએ. બીજા દિવસે સવારે હું અને ભાભી વહેલા ઉઠ્યા. અમે ભગવાન સામે દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી કે અમને હિંમત આપજો. પછી અમે ભાઈના તે મિત્રનો ફોટો અને તેનાથી જોડાયેલી બધી વાતો એક કાગળમાં લખી અને પોલીસ સ્ટેશન ચાલ્યા ગયા. પોલીસ સ્ટેશન પહોંચીને અમારા દિલના ધબકારા ખૂબ વધી ગયા હતા, પરંતુ અમે હિંમત ન હારી. ત્યાં બેઠેલા પોલીસવાળાએ એમને પૂછ્યું કે શું વાત છે. ત્યારે ભાભી રડી પડ્યા. તેમણે શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાર્તા સંભળાવી દીધી. તેમણે જણાવ્યું કે કેવી રીતે તે માણસે મિત્ર બનીને ભરોસો જીત્યો, પછી કેવી રીતે તેણે અમારા બધાના જમવામાં ઊંઘની ગોળીઓ ભેરવી દીધી અને જ્યારે અમે બધા બેભાન થઈ ગયા ત્યારે તે બધા પૈસા લઈને ભાગી ગયો અને દુનિયાની સામે મારા ભાઈને ચોર બનાવી દીધો. મેં પણ પોલીસવાળાને બધી વાતો જણાવી અને તે ફોટો તેમને આપી દીધો. પોલીસવાળા અમારી વાતો ધ્યાનથી સાંભળતા રહ્યા. પછી તેમણે અમારો રિપોર્ટ લખ્યો અને કહ્યું કે હવે તપાસ શરૂ થશે. જો તે માણસ ક્યાંય પણ મળશે તો તેને પકડી લેવામાં આવશે અને સચ્ચાઈ બધાની સામે લાવવામાં આવશે. આ સાંભળીને અમારી આંખોમાં આશાનું એક નવું કિરણ જાગી ગયું. અમને લાગ્યું કે જાણે આટલા દિવસો પછી પહેલી વાર કોઈએ અમારી વાત પર ભરોસો કર્યો છે. પોલીસ સ્ટેશનથી બહાર નીકળતી વખતે મેં આકાશ તરફ જોયું અને મનોમન ભગવાનને કહ્યું કે હવે અમને ન્યાય જરૂર અપાવજો, કારણ કે મેં ખૂબ દુઃખ સહન કરી લીધા છે. પછી હું અને ભાભી ઘરે પાછા આવી ગયા. રસ્તા અમે એ જ વિચારતા રહ્યા કે જ્યારે તે માણસ પકડાશે ત્યારે આખા મોહલ્લાને ખબર પડશે કે મારો ભાઈ ચોર નહોતો, તે તો પોતે દગાનો શિકાર થયો હતો. તે દિવસે જ્યારે અમે ઘરે પહોંચ્યા તો ભાઈ બેચેનીથી અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમણે અમને જોતા જ પૂછ્યું શું થયું. અમે હસતા હસતા કહ્યું, ભાઈ હવે ડરવાની જરૂર નથી. આમ પોલીસમાં રિપોર્ટ લખાવી દીધો છે. હવે સત્ય છુપાયેલું નહીં રહે. એક દિવસ બધાને સત્ય ખબર પડી જશે કે તમે નિર્દોષ છો. સાંભળતા જ ભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને અમે ત્રણે એકબીજાને જોતા રહ્યા, કારણ કે અમને ખાતરી થઈ ચૂકી હતી કે ભલે રસ્તો ગમે તેટલો કઠિન કેમ ન હોય, જો પરિવાર સાથે હોય તો દરેક લડાઈ જીતી શકાય છે. હું અને ભાભી હવે મોટાભાગનો સમય ભાઈ પાસે જ વિતાવતા હતા. અમે બંને જાણે પોતાની આખી દુનિયા તે જ નાના રૂમમાં વસાવી લીધી હતી જ્યાં ભાઈ સૂતા રહેતા. અમે બંને કોશિશ કરતા કે તેમને ક્યારેય એકલતાનો અહેસાસ ન થાય. હું કલાકો સુધી તેમની પાસે બેસીને તેમની સાથે વાતો કરતી, તેમને હસાવવાનો પ્રયત્ન કરતી, વારંવાર એ જ કહેતી કે ભાઈ તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી, બધું ઠીક થઈ જશે. ઉપરવાળો એટલો પણ કોઈની પરીક્ષા નથી લેતો કે તેના જીવવાની આશા જ ખત્મ થઈ જાય. તમે બસ હિંમત રાખો, અમે બંને તમારી સાથે છીએ અને હંમેશા તમારી સાથે રહીશું. ભાઈ મારી વાત તો સાંભળીને હળવું સ્મિત આપવાનો પ્રયત્ન કરતા, પરંતુ તેમની આંખોમાં છુપાયેલું દર્દ સાફ દેખાતું હતું. તેમને લાગતું હતું કે તેમની વજહથી અમે બંને ખૂબ તકલીફ વેઠી રહ્યા છીએ. ઘણીવાર તેઓ મારો હાથ પકડીને કહેતા કે તમે બંને તમારી જિંદગી કેમ ખરાબ કરી રહ્યા છો. હું હવે પહેલાં જેવો ન થઈ શકું, પરંતુ હું તરત જ તેમની વાત કાપી દેતી અને કહેતી કે ભાઈ આવું ફરી ક્યારેય ન કહેતા. તમે નાનપણથી લઈને આજ સુધી અમારો સાથ આપ્યો, હવે અમારો વારો છે. જો પરિવાર મુશ્કેલ સમયમાં સાથ ન ઊભો રહે તો પછી એ સંબંધનો શું મતલબ. હું ભાઈની દવાઓનું ખૂબ ધ્યાન રાખતી હતી. ડૉક્ટરે જે સમય જણાવ્યો હતો તે જ સમયે તેમને દવા આપતી. જો તેમને થોડો પણ દુખાવો થતો તો હું ગભરાઈ જતી. હું મારા હાથે તેમને જમાડતી, પાણી પીવડાવતી અને જ્યાં સુધી તે સરખી રીતે જમી ન લે ત્યાં સુધી હું તેમની પાસેથી ઊભી થતી નહોતી. ઘણીવાર ભાઈ કહેતા કે હું જાતે ખાઈ લઈશ,
પરંતુ હું હસીને કહેતી કે જ્યાં સુધી તમે પૂરી રીતે સાજા ન થઈ જાઓ ત્યાં સુધી હું તમને મારા હાથે જ જમાડીશ. મને એવું ફરી સુકૂન મળે છે. અને જ્યારે હું કામ કરવા માટે બહાર જતી ત્યારે ભાભી ભાઈ પાસે બેસી જતા. તે તેમની સાથે વાતો કરતા, તેમને દવા આપતા, તેમનું ધ્યાન રાખતા. અને જ્યારે હું પાછી આવી જતી તો હું ભાઈ પાસે બેસી જતી અને ભાભી ઘરનું બધું કામ કરવા લાગતા. અમે બંને અમારા કામ એવી રીતે વેચી લીધા કે ભાઈને ક્યારેય એકલા ન રહેવું પડે. ક્યારેક હું તેમના પગની માલિશ કરતી તો ક્યારેક ભાભી તેમના માથા પર તેલ લગાવીને ધીમે ધીમે માલિશ કરતા અને તેમને હિંમત આપતા. અમારે આ બંનેની બસ એક જ કોશિશ રહેતી કે ભાઈના ચહેરા પર થોડું તો સ્મિત પાછું આવી જાય. દિવસો વીતતા ગયા. અમે બંને પહેલાં કરતાં પણ વધુ મહેનત કરવા લાગ્યા. સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરતા, પછી કામ પર જતા, સાંજે પાછા આવીને ભાઈની સેવામાં લાગી જતા. થાક એટલો લાગતો ઘણીવાર શરીર જવાબ આવી દેતું, પરંતુ જેવા ભાઈ અમને જોઈને સ્મિત આપતા અમારો બધો થાક દૂર થઈ જતો. ધીમે ધીમે સમય બદલાવા લાગ્યો અને ભાઈની તબિયતમાં પણ થોડો ઘણો સુધારો આવવા લાગ્યો. પહેલાં જે તેમના પગમાં બિલકુલ હલનચલન નહોતી, હવે તેમાં હળવો જીવ આવવા લાગ્યો હતો. ડૉક્ટરે પણ કહ્યું કે જો આ જ રીતે દેખભાળ અને ઈલાજ ચાલતો રહ્યો તો આશા છે કે વધુ સુધારો થઈ જશે. આ સાંભળીને મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે દિવસે હું અને ભાભી બંને ખૂબ રડ્યા, પરંતુ આ વખતે આંસુ દુઃખના નહીં પણ આશાના હતા. ભાઈએ પણ ઘણા દિવસો પછી પહેલીવાર ખુલીને હસવાની કોશિશ કરી અને બોલ્યા કે કદાચ ઉપરવાળાએ આપણું સાંભળી લીધું છે. તે દિવસ પછી અમે વધુ હિંમત સાથે તેમનું ધ્યાન રાખવા લાગ્યા. હું અવારનવાર ભાભી પાસે બેસતી અને તેમને જોતી રહેતી. હું વિચારતી હતી કે દુનિયામાં દરેક વ્યક્તિને એવી પત્ની નથી મળતી જે દરેક મુશ્કેલીમાં પોતાના પતિનો સાથ નિભાવે. એક દિવસ હું ભાભી પાસે બેઠી. ભાઈ સૂતા હતા. રૂમમાં શાંતિ હતી. મેં ધીમેથી ભાભીનો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી, તમે જે કર્યું છે તે દરેક વ્યક્તિ ન કરી શકે. તમે ખૂબ સારા છો. તમારા જેવી પત્ની અને તમારા જેવી ભાભી કદાચ નસીબદારોને જ મળે છે. આખા મોહલ્લાએ ભાઈને ખોટા સમજ્યા, લોકોએ મહેણા માર્યા, વાતો બનાવી, પરંતુ તમે એકવાર પણ તેમનો સાથ ન છોડ્યો. તમે દરેક દર્દ પોતાના દિલમાં છુપાવીને તેમની સેવા કરી. તમે દિવસ રાત મહેનત કરી. તમે તમારી ખુશી, તમારી ઊંઘ, તમારો આરામ બધું જ છોડી દીધું, પરંતુ ક્યારેય ફરિયાદ ન કરી. સાચું કહું તો જો તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ આટલું બધું ન સહન કરી શકત. મારી વાત સાંભળીને ભાભીની આંખો ભરાઈ આવી. તે થોડી વાર સુધી ચૂપ રહ્યા, પરંતુ પછી ધીમેથી બોલ્યા, તે મારા પતિ છે. તેમનો સાથ આપવો એ મારી ફરજ છે. જ્યારે તેમણે મારી દરેક ખુશીનું ધ્યાન રાખ્યું, તો આજે જો તેમની જિંદગીમાં દુઃખ આવ્યું છે તો હું તેમને એકલા કેવી રીતે છોડી શકું? લગ્ન ફક્ત ખુશીઓમાં સાથ નિભાવવાનું નામ નથી. અસલી સંબંધ તો એ જ હોય છે જે ખરાબ સમયમાં પણ હાથ ન છોડે. જો આજે હું તેમનો સાથ છોડી દઉં તો પછી હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. ત્યાં જ અચાનક ગેટ પર ખૂબ જોર જોરથી દરવાજો ખખડવાનો અવાજ આવવા લાગ્યો. એવું લાગતું હતું કે જાણે કોઈ ગુસ્સામાં દરવાજો તોડી નાખવા માંગતું હોય. પહેલાં તો અમે વિચાર્યું કે કદાચ કોઈ પાડોશીઓ હશે, પરંતુ અવાજ સતત વધતો જતો હતો અને તેની સાથે સાથે બહાર ઘણા બધા લોકોના ચિલ્લાવાનો અવાજ પણ આવવા લાગ્યો. હવે મારું દિલ ગભરાવા લાગ્યું. મેં ડરતા ડરતા બારીમાંથી બહાર જોયું. જેવું બહારનું દ્રશ્ય જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. બહાર એ જ કમેટીવાળા લોકો ઊભા હતા જેમણે ભાઈ પાસે પોતાના પૈસા જમા કરાવ્યા હતા અને જેમના પૈસા ભાઈના મિત્રએ દગાથી ચોરી લીધા હતા. પરંતુ આજ સુધી તે લોકો ભાઈને જ ચોર સમજી રહ્યા હતા. તેમની સાથે મોહલ્લાના ઘણા બધા લોકો પણ ત્યાં ઊભા હતા. કેટલાક તમાશો જોવા આવ્યા હતા અને કેટલાક ભાઈને ભલું બુરું કહેવા માટે. મેં ગભરાઈને ભાભીને બધી વાત જણાવી. ભાભીનો ચહેરો પણ એક પળ માટે સફેદ પડી ગયો, પરંતુ આગલી જ પળે તેમણે પોતાને સંભાળી લીધા અને બોલ્યા, ડરવાનું નહીં, આપણે સચ્ચાઈની સાથે છીએ. જલ્દીથી ભાઈના રૂમનો દરવાજો બંધ કરી દીધો, કારણ કે અમે નહોતા ઈચ્છતા કે બહાર ઊભેલા લોકો ભાઈને આ હાલતમાં જોઈ લે. ભાઈએ અમારી તરફ જોયું અને પૂછ્યું, શું થયું? પરંતુ અમે તેમને કહ્યું, તમે ચિંતા ન કરો, અમે બધું સંભાળી લઈશું. હું અને ભાભી બંને ગેટ તરફ વધ્યા. જેવા અમે ગેટ થોડો ખોલ્યો, બહાર ઊભેલા લોકો જોર જોરથી ચિલ્લાવા લાગ્યા કે અમને અમારા પૈસા જોઈએ. અમને બધી ખબર છે. તે ઘરની અંદર છુપાઈને બેઠો છે. તેને બહાર કાઢો. તેમણે અમારા પૈસા ખાઈ લીધા છે. એક માણસ ચિલ્લાવીને બોલ્યો,
આજે તેને બહાર કાઢો, નહીં તો અમે પોતે અંદર આવી જઈશું. બીજાએ કહ્યું કે તે ચોર છે, તેણે બધાને દગો આપ્યો. ત્રીજાએ કહ્યું આટલા દિવસોથી નાટક કરી રહ્યો છે, કોઈ તેને બચાવી નહીં શકે. તેમની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ ભાભી બિલકુલ ચૂપ રહ્યા. પણ તેમણે ઊંચા અવાજે કહ્યું, ખબરદાર, જો કોઈ પણ આ ઘરની અંદર આવ્યું તો, જો કોઈ એક પગલું પણ આગળ વધાર્યું ને, તો હું પોલીસને બોલાવી લઈશ. તમે બધા લોકો અહીંથી ચાલ્યા જાઓ, આ ઘરમાં કોઈ નથી. પરંતુ તે લોકોએ ભાભીનું એક પણ ન સાંભળ્યું. તે લોકો ગેટને ધક્કો મારવા લાગ્યા. કેટલાક લોકો તો અંદર ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને જોર જોરથી ચિલ્લાવા લાગ્યા કે અમને અમારા પૈસા જોઈએ. અમને ખબર છે કે તે અહીં જ છુપાઈને બેઠો છે. ચોર ક્યાંકનો, બહાર કાઢો તેને. હું તો ડરના માર્યા ધ્રુજી રહી હતી. મને સમજ નહોતું પડતું કે શું કરું. ત્યાં જ કેટલાક લોકો અમને ધક્કો મારીને ઘરની અંદર ઘૂસી આવ્યા અને સીધા એ રૂમ તરફ વધવા લાગ્યા જ્યાં ભાઈ હતા. ભાભી તેમની સામે ઊભા રહી ગયા અને ચિલ્લાવીને બોલ્યા, ખબરદાર, જો કોઈ પણ આ રૂમ તરફ વધ્યું તો સારું નહીં થાય. હું પોલીસને ફોન કરી દઈશ. પણ ગુસ્સાથી ભરેલા લોકોએ તેમની વાત ન માની અને આગળ વધવા લાગ્યા. ત્યાં જ અચાનક રૂમની અંદરથી એક તેજ અવાજ આવ્યો, રોકાઈ જાઓ, તમારામાંથી કોઈ પણ આ રૂમની અંદર નહીં જાય. તે અવાજ એટલો મજબૂત હતો કે બધા લોકો ત્યાં જ રોકાઈ ગયા. મેં અને ભાભીએ પાછળ ફરીને જોયું તો અમારી આંખો ખુલીને ખુલી રહી ગઈ. ભાઈ લથડતા કદમોથી રૂમની બહાર આવી રહ્યા હતા. તેમના પગમાં હજુ પણ પૂરી તાકાત નહોતી. તે મુશ્કેલીથી ચાલી શકતા હતા. તેમનું આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ચૂક્યું હતું અને દર્દ તેમના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું. પરંતુ તેમની આંખોમાં એવો ગુસ્સો હતો જે અમે પહેલાં ક્યારેય જોયો નહોતો. હું ભાગીને તેમને સહારો આપવા ગઈ, પરંતુ તેમણે મારો હાથ પકડીને ધીમેથી પાછળ કરી દીધો અને બોલ્યા, નહીં, આજે નહીં, આજે મારે પોતે ઊભા રહેવું પડશે. તે ધીમે ધીમે ચાલતા ગેટ સુધી પહોંચ્યા અને તે લોકો તરફ જોઈને બોલ્યા, તમારા લોકોને જે કહેવું હોય તે મને કહો. મારી પત્ની અને મારી બહેન સાથે આ રીતે બદતમીઝી કરવાનો તમને કોઈ હક નથી. તમારા લોકોના પૈસા તમને જરૂર મળશે, પરંતુ તમે લોકો આ બંનેને ડરાવવાનો પ્રયત્ન ન કરો. ભાઈને પોતાના પગ પર ઊભેલા જોઈને બધા લોકો હેરાન રહી ગયા. આખો મહોલ્લો આશ્ચર્યથી તેમને જોઈ રહ્યો હતો. જેને લોકો મહિનાઓથી ભાગેલો સમજી રહ્યા હતા, આજે તે તેમની સામે ઊભો હતો. કોઈ કંઈ બોલી શકતું નહોતું. ત્યાં જ દૂરથી પોલીસની ગાડીનો અવાજ સંભળાયો. થોડી જ વારમાં પોલીસની ગાડી અમારા ઘરની સામે આવીને રોકાઈ. પોલીસવાળા નીચે ઉતર્યા અને તેમની સાથે એક માણસ પણ હતો. તેના હાથમાં હથકડી લાગેલી હતી. જાણે જેવી મેં તેને જોયો હું ઓળખી ગઈ. તે ભાઈનો એ જ મિત્ર હતો જેણે અમારી સાથે દગો કર્યો હતો, જેણે અમારા બધાના જમવામાં ઊંઘની ગોળીઓ ભેરવી દીધી હતી અને રાત્રે બધા પૈસા લઈને ભાગી ગયો હતો. પોલીસવાળા તેને પકડીને અમારી સામે આવ્યા અને બોલ્યા, આ જ છે અસલી ગુનેગાર. આણે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને આની પાસેથી ઘણા પૈસા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાંભળતા જ ત્યાં ઊભેલા તમામ લોકોના ચહેરા ઉતરી ગયા. તે માણસ રડવા લાગ્યો અને ભાઈના પગમાં પડીને બોલ્યો, દોસ્ત, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને પૈસાની લાલચ આવી ગઈ હતી. હું તારો એક એક પૈસો પાછો આપી દઈશ. મને માફ કરી દે. હું ખૂબ જ શર્મિંદા છું. પરંતુ ભાઈ ચૂપચાપ તેને જોતા રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમણે કંઈ કહ્યું નહીં. ત્યાં જ ભાભી તેની પાસે ગયા. તેમના ચહેરા પર દર્દ પણ હતું અને ગુસ્સો પણ. તેમણે તેના ગાલ પર જોરથી 2 થપ્પડ મારી અને બોલ્યા, હું તો તમને મારા ભાઈ જેવા સમજતી હતી. મારા પતિએ તમારા પર ભરોસો કર્યો, તમને પોતાના ઘરનો ભાગ બનાવ્યા, પરંતુ તમે એ ભરોસાને તોડી નાખ્યો. તમે ફક્ત પૈસા નથી ચોર્યા, તમે તો અમારા ઘરની ખુશીઓ છીનવી લીધી. તમે તો મારા પતિને લોકોની નજરમાં ચોર બનાવી દીધા. તમે મારી માથાનું સુકૂન છીનવી લીધું. તમે મારી નણંદની આંખોમાંથી હાસ્ય છીનવી લીધું. તમે અમને લાયક પણ ન છોડ્યા કે અમે લોકોની સામે માથું ઊંચું કરીને ચાલી શકીએ. અને આજે તમે માફી માંગી રહ્યા છો. પણ તેમણે પોલીસવાળા તરફ જોઈને કહ્યું કે સર, આ અહીંથી લઈ જાઓ અને આને એવી સજા આપો કે કોઈ પણ માણસ ફરી ક્યારેય કોઈનો ભરોસો તોડવાની હિંમત ના કરે. પોલીસવાળા તેને પકડીને લઈ જવા લાગ્યા. તે સતત રડી રહ્યો હતો, પરંતુ હવે કોઈને તેના પર દયા નહોતી આવી રહી. બીજી તરફ મોહલ્લાના જે લોકોએ ભાઈને ચોર કહ્યા હતા, જે અમારા ઘરની સામે ઊભા રહીને મહેણા મારતા હતા, આજે બધાનું માથું ઝૂકેલું હતું. કોઈ અમારી તરફ જોઈ પણ નહોતું શકતું.
ધીમે ધીમે બધા લોકો ત્યાંથી જવા લાગ્યા, કારણ કે હવે સચ્ચાઈ બધાની સામે આવી ચૂકી હતી. બધાને ખબર પડી ગઈ કે મારો ભાઈ નિર્દોષ હતો અને અસલી ચોર કોઈ બીજું હતું. હું ભાઈ તરફ જોવા લાગી. તે થાકીને ત્યાં જ બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું અને ભાભી દોડીને તેમની પાસે ગયા અને અમે ત્રણેય એકબીજાના ગળે વળગીને રડવા લાગ્યા, કારણ કે આટલા મહિનાઓનું દર્દ આજે બહાર નીકળી રહ્યું હતું. ભાઈ ધીમેથી બોલ્યા, મેં કહ્યું હતું ને કે એક દિવસ સત્ય જરૂર જીતશે. ભાભીએ તેમનો હાથ પકડી લીધો અને બોલ્યા, હા મેં પણ કહ્યું હતું ને કે હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. અને આજે ઉપરવાળાએ આપણી ઇજ્જત આપણને પાછી અપાવી દીધી. હું પણ રડતા રડતા બોલી, ભાઈ હવે તમને કોઈ ચોર નહીં કહે. હવે બધાને ખબર પડી ગઈ કે તમે કેટલા સારા માણસ છો. તે દિવસે અમારા આંસુ દુઃખના નહોતા, તે આંસુ એ ખુશીના હતા જે બહુ લાંબુ દર્દ સહન કર્યા પછી મળે છે. આખરે અમારી પોકાર સાંભળી લેવામાં આવી અને અમારા ઘરમાં ફરીથી આશાનો એક નવો દીવો પ્રગટી ગયો. ભાઈએ મારી અને ભાભી તરફ જોયું તો તેમના ચહેરા પર હળવું સ્મિત હતું, પરંતુ તેમની આંખોમાં અમારા માટે ચિંતા સાફ દેખાઈ રહી હતી. તે થોડી વાર સુધી અમને જોતા રહ્યા અને પછી ધીમેથી બોલ્યા, તમારા બંનેને હવે આટલી મહેનત કરવાની જરૂર નથી. દુઃખનો સમય માણસને ઘણું બધું શીખવી દે છે. તે સમયે ખબર પડી જાય છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે. જે લોકો સાચે જ પોતાના હોય છે તે કોઈ પણ સ્વાર્થ વગર સાથે ઊભા રહે છે, અને જે ફક્ત દેખાવ કરે તે સારા સમયના સાથી હોય છે. જ્યારે હું ઘરે પહોંચી તો ભાઈ અને ભાભી બંને મારી રાહ જોઈ રહ્યા હતા. ભાઈએ હસીને પૂછ્યું કે આજે આટલું મોડું કેમ થઈ ગયું. મેં બધી વાત તેમને જણાવી દીધી. ભાઈ થોડી વાર સુધી ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા કે લોકોનું કામ છે વાતો બનાવવાનું. જો અમે દરેક વાતનો જવાબ આપતા રહીશું તો પોતાની જિંદગી ક્યારેય નહીં જીવી શકીએ. જે લોકો અમને સમજી જ ન શક્યા તેમને સમજાવવામાં પોતાની જિંદગી ખરાબ ન કરવી જોઈએ. મેં ભાઈ તરફ જોયું ને કહ્યું, નહીં ભાઈ, હવે હું કોઈને તમને નાના દેખાડવા નહીં દઉં. તમે બહુ દુઃખ ભોગવ્યા છે. હવે તમારે ફક્ત ખુશ રહેવાનું છે. અમે ત્રણેય મળીને નવી જિંદગી શરૂ કરીશું. ભાભી પણ હસ્યા અને બોલ્યા, હવે આપણને કોઈની ખોટી સહાનુભૂતિ નથી જોઈતી. આપણને કોઈના મહેણાથી ફરક નથી પડતો, કારણ કે આપણે દુઃખમાં જીવતા શીખી લીધું છે. આપણે પડીને બેઠા થતાં શીખી લીધું છે. અને આપણે એ પણ શીખી લીધું કે પરિવાર સાથે હોય તો મોટામાં મોટી મુશ્કેલી પણ નાની લાગવા માંડે છે. તે રાત્રે અમે ત્રણેય બહુ મોડે સુધી એક સાથે બેસી રહ્યા. ભાઈ બારીમાંથી બહાર આકાશને જોઈ રહ્યા હતા. ભાભી તેમની પાસે બેઠા હતા અને હું તે બંનેને જોઈ રહી હતી. મને લાગતું હતું કે ઉપરવાળાએ અમારી જિંદગીમાંથી ઘણું બધું લીધું, પણ બદલામાં અમને એકબીજાનો સાથ વધુ મજબૂત કરીને આપી દીધો. હવે આપણને કોઈના સહારાની જરૂર નથી, કારણ કે અમે ત્રણેય એકબીજાનો સહારો બની ચૂક્યા હતા. અમને કોઈની ખોટી સહાનુભૂતિની નહોતી જોઈતી, કોઈના વખાણ નહોતા જોઈતા અને કોઈના મહેણાનો ડર પણ નહોતો, કારણ કે અમે હવે તૂટીને ફરીથી જોડતા શીખી ચૂક્યા હતા. અને અમે એ સમજી લીધું હતું કે જિંદગીમાં સૌથી મોટી દોલત પૈસા નહીં પણ પોતાનો પરિવાર હોય છે, જે દરેક હાલતમાં સાથે ઊભો રહે છે. અને જ્યારે પોતાનો પરિવાર સાથે હોય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી માણસને વધારે સમય હરાવી શકતી નથી. અને અમે પણ હવે હસીને જીવતા શીખી લીધું. આભાર. ધન્યવાદ.